દેવગઢ બારિયાનગરના ટાવર ખાતે હિતરક્ષક સમિતિ દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું. માનસરોવર તળાવમાં ડૂબતા બાળકોને બચાવનાર સફાઈ કામદારો, મહિલા પોલીસ કર્મચારીઓ તેમજ શહેરના અનેક ક્ષેત્રોમાં વિશિષ્ટ યોગદાન આપનાર વ્યક્તિઓનું બહુમાન કરાયું, જેમાં રાજમાતા અને પૂર્વ મંત્રી ઉર્વશી દેવી તેમજ પાલિકા પ્રમુખ ધર્મેશભાઈ કલાલ સહિત અન્ય અગ્રણીઓના વરદસ્તે શાલ અને મોમેન્ટ આપી સન્માનિત કરાયા હતા. તેમજ ગૌરક્ષક અને ગૌસેવાનું કામ કરનાર શ્રી કામધેનુ ગૌસેવા સમિતિ ટીમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ શહીદ દિવસ નિમિત્તે ક્રાંતિકારીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. માનસરોવર તળાવમાં થોડા દિવસો પહેલા 4-વ્હીલર ગાડીમાં સવાર 3 વિદ્યાર્થીઓ સાથે ખાબકી હતી. આ ગાડીમાં સવાર 3 પૈકી 2 વિદ્યાર્થીઓને પવિત્ર રમજાન માસમાં રોજાની હાલતમાં 2 મુસ્લિમ યુવાનો, જેમાં અશફાક પિત્તળ અને આમિર ચાંદા પોતાના જીવની પરવા કર્યા વગર તળાવમાં ડૂબતા બાળકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. જેઓનું પણ એક છોટાઉદેપુર ગામે રહેતા યાસીન પિત્તળ દ્વારા પણ વિવિધ વસ્તુઓથી દેવગઢ બારિયાના ફાટક ફળિયામાં રહેતા આઝાદભાઈ ભીખાના હસ્તે સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમમાં રાજપૂત અને પૂર્વ મંત્રી ઉર્વશી દેવી, પાલિકા પ્રમુખ ધર્મેશભાઈ કલાલ સહિત મોટી સંખ્યામાં નગરજનો અને આગેવાનો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.